નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। રાહત તાલુકાના ખેડૂતોમાં રોષ, પાણી વિના સુકાઈ રહ્યા ઉનાળુ પાક, સરકાર સામે ઉઠ્યા સવાલ। થરાદ અને રાહ વિસ્તારના ખેડૂતોમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને ભારે રોષ ફેલાયો છે। સુજલામ સુફલામ કાચી નહેરમાં પૂરતું પાણી ન છોડાતા ઉનાળુ પાક સુકાઈ જવાની કગારમાં પહોંચ્યો હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દે ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। ખેડૂતોનું કહેવું છે કે વર્ષોથી સરહદી વિસ્તારોના ખેડૂતો સિંચાઈના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે, છતાં આજે સુધી નહેરનું વિસ્તરણ રાજસ્થાન બોર્ડર સુધી કરવામાં આવ્યું નથી। પરિણામે હજારો એકર જમીન પાણીના અભાવે બિનઉપયોગી બની રહી છે। આવેદનમાં ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ચૂંટણી સમયે ખેડૂતોને મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પ્રશ્નોના ઉકેલ માટે કોઈ ગંભીર પગલાં લેવામાં આવતા નથી। હાલની કાળઝાળ ગરમીમાં ભૂગર્ભ જળના સ્તર નીચે જતા ખેડૂતોને બોરવેલ અને કુવાઓમાંથી પણ પૂરતું પાણી મળતું નથી। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક નહેરમાં પાણી છોડવામાં નહીં આવે અને નહેર વિસ્તરણ અંગે ઝડપથી નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવી શકે છે। પશુપાલન આધારિત કામોમાં પાણીની અછતને કારણે પશુઓના અસ્તિત્વ સામે પણ સંકટ ઊભું થયું હોવાનું ખેડૂતો જણાવ્યું હતું। અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ, થરાદ। આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। થરાદ ગ્રામમાંથી જે સુજલામ સુફલામ નહેર પસાર થાય છે, કાચી નહેર, એ ઘણા ટાઈમથી સૂકી પડી છે। ફક્ત ને ફક્ત જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક દિવસ પૂરતી ભરવામાં આવે છે, એના પછી પાણી છોડવામાં આવતું નથી। અત્યારે ઉનાળાનો સમય છે, ખેડૂતોને પશુપાલન માટે પાણી જોઈએ, ઘાસચારા માટે પણ પાણી જોઈએ અને છેલ્લા ઘણા ટાઈમથી સૂકી પટ પડી છે। તો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે અને જે નહેર ચાંગડા સુધી જે કાપી નાખવામાં આવી છે એ નહેરને નેનાવા સુધી અને રાજસ્થાન બોર્ડર ખોડા સુધી વધારી અને કાયમી પાણી ભરેલું રહે એ અમારી ખેડૂતોની માંગણી છે, લાગણી છે। અને ખેડૂતો વતી અમે પાર્ટીના આગેવાનોએ આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જલ્દીમાં જલ્દી આ જો નિર્ણય નહીં આવે અને પાણી ભરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને નહેર ભરવા માટે સરકારને ફરજ પાડશું।